ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે સંતુલન ચેપ્ટરનો આ આપણો થિયરીનો છેલ્લો લેક્ચર છે. ત્યારબાદ આપણે સ્વાધ્યાય શરૂઆત કરશું. બરાબર, ચાલો. હવે સૌથી પહેલા આપણો એક ટોપિક બાકી છે, આયનીય ક્ષારની દ્રાવ્યતા પર સમાન આયન અસર. ચાલો, થિયરી આપણા સિલેબસમાં નથી, માત્ર દાખલો જ સિલેબસમાં છે, એટલે એના વિશે આપણે વાત નહીં કરીએ. કોયડો 7.28. ચાલો સીધો આપણે દાખલો જ ગણીએ. બરાબર, આ આપણને દાખલો પૂછેલો છે, તો એની રકમ કોપી કરી લઈએ અને આપણા પેજની અંદર પેસ્ટ કરીએ. બરાબર, ચાલો. આ દાખલો આપણને પૂછવામાં આવેલો છે, જેમાં તમને એમ કીધું છે કે NiOH ટ્વાઇસની 10 મોલર NaOH માં મોલર દ્રાવ્યતા ગણો, અને KSP આપણને આપી દીધો છે. ચાલો ખાસ ધ્યાન આપજો, આમાં સમાન આયન અસર લગાડવાની છે. ચાલો સૌથી પહેલા આપેલી વસ્તુ લખીએ તો આપણને KSP આપેલું છે. કેટલું આપેલું છે? 2 ગુણ્યા 10⁻15. બરાબર. ચાલો હવે KSP નું સૂત્ર શું થાય? તો KSP બરાબર, ઓરિજિનલ સૂત્ર મૂકો. મેં કીધું હતું સમાન આયન અસરમાં ઓરિજિનલ સૂત્ર જ મૂકવાનું. Ni +2 એક જ છે એટલે એની 1 ઘાત ગુણ્યા OH માઇનસની 2 ઘાત. ક્લિયર? પહેલા તો આટલી વસ્તુ, આ આપણું સૂત્ર થાય. બરાબર. ચાલો સૌથી પહેલા તો આ સૂત્રને હું અહીંયાથી કટ કરી લઉં છું. કેમ કે આપણે એક બહુ અગત્યની વસ્તુ છે ને એને ભૂલી ગયા છીએ. શું છે અગત્યની વસ્તુ? એ છે સમીકરણ. સમાન આયન અસરમાં સમીકરણ લખવું પડે. ચાલો મારી પાસે છે NiOH ટ્વાઇસ. બરાબર, ઘન સ્વરૂપે હોય, અને એક ક્ષાર સંતુલનમાં હશે કેની સાથે? તો એ હશે Ni+2 સાથે અને 2 OH માઇનસ સાથે સંતુલનમાં હશે. બરાબર. ચાલો હવે આની દ્રાવ્યતા S હશે અને આની 2S દ્રાવ્યતા હશે. બરાબર. હવે સમાન આયન અસર છે. NaOH ના +0.1 મોલર પહેલેથી હાજર જ છે. સમજાણું? એટલે અહીંયા થશે 2S + 0.1. હવે હું મારા KSP નું સૂત્ર મૂકીશ. સમજાણું? ચાલો હવે હું KSP નું સૂત્ર મૂકું અને એમાં બંને કિંમતો મૂકું તો મને મારો જવાબ મળી જશે. ચાલો હિસાબ કરીએ એનો. તો KSP ની કિંમત આપેલી છે 2 ગુણ્યા 10⁻15 બરાબર S ગુણ્યા 2S ગુણ્યા 0.1 સોરી વત્તા 0.1. ચાલો હવે 10⁻15 છે એટલે S ની કિંમત ઘણી નાની હશે, તો 0.1 ની સાપેક્ષે સરવાળામાં જેટલો પણ S છે એને હું ઇગ્નોર કરીશ. એટલે અહીંયાથી 2S ને ઇગ્નોર કરવામાં આવશે તો વધશે કોણ? માત્ર 0.1. 0.1 સામે આવી જાય તો S બરાબર શું આવ્યું? 2 ગુણ્યા 10⁻14. કેમ? કારણ કે 0.1 અહીંયા વધે, S ગુણ્યા 0.1, અને 0.1 1 ઘાત ઓછી કરી નાખે, 10⁻14 વધે, તો આ આપણને મારી દ્રાવ્યતા મળી ગઈ. જોવો જોઈએ દાખલામાં, એ એકદમ સીધી ને સરળ વસ્તુ. અચ્છા, વર્ગ આવે, આપણે વર્ગ કરતા ભૂલી ગયા ભાઈ. આ કાઉન્સનો વર્ગ આવે. કેમ? OH વર્ગ છે ને, એટલે અહીંયા 10⁻14 નહીં, 10⁻13 આવશે. ચાલો ક્લિયર બધાને?
એટલે 0.1 નો વર્ગ કરો તો 10 ની -2 ઘાત થાય અને 10 ની -15 છે, 15 માંથી 2 કાઢી નાખો 13. બરાબર, જોવો જોઈ છે એ જ વસ્તુ અહીંયા. બરાબર, ચાલો તો અહીંયા તમારી બધી થિયરી કમ્પ્લીટ થઈ. હવે આપણે સ્વાધ્યાયની વાત કરશું. સ્વાધ્યાય ઘણું લાંબુ છે, 73 દાખલા છે સ્વાધ્યાયમાં, એટલે આ સ્વાધ્યાય સોલ્વ કરવા માટે આપણે ઘણા બધા લેક્ચર્સ જોશે અને પ્લસમાં અમુક પ્રશ્નોના જવાબ, અમુક દાખલા તમારે જાતે ગણવાના થશે, કેમ કે બધા ઉદાહરણ, બધી વેરાયટીની પ્રેક્ટિસ મેં તમને કરાવી છે. બરાબર, ચાલો સૌથી પહેલો પ્રશ્ન. એક પ્રવાહી નિશ્ચિત તાપમાને એક સીલ કરેલ પાત્રમાં તેની બાષ્પ સાથે સંતુલનમાં છે. પ્રવાહી તેની બાષ્પ સાથે સંતુલનમાં છે. પાત્રનું કદ એકદમ વધી ગયું, તમે પાત્ર એકદમ વધારી દીધું, મોટું કરી નાખ્યું, તો શું થાય? તો એનો બાષ્પ દબાણ પર ફેરફારની પ્રારંભિક અસર શું હશે? સ્વાભાવિક છે, બાષ્પ દબાણ પ્રારંભિક રીતે ઘટી જશે. બાષ્પ દબાણ પ્રારંભિક રીતે ઘટી જાય, કેમ કે તમે કદ વધાર્યું છે. કદ ને દબાણ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. પછી બીજો પ્રશ્ન, બાષ્પીભવન અને સંઘનનના દર પ્રારંભિક રીતે બદલાશે? હા, બદલાશે. કેવી રીતે? તો ભાઈ બાષ્પીભવનનો દર વધશે, સંઘનનનો દર પ્રારંભિક રીતે ઘટી જશે, પછી ધીમે ધીમે સંઘનન વધી જશે અને બાષ્પીભવન ઘટી જશે. બરાબર, જો અંતે સંતુલન પુનઃસ્થાપિત થાય તો અંતિમ બાષ્પ દબાણ કેટલું હશે? પહેલા જેટલું જ, અચળ જ રહેશે. બરાબર, ચાલો ત્યાર પછી 7.2 અહીંયાથી તમારા દાખલા ચાલુ થાય છે. ચાલો સૌથી પહેલા અહીંયાથી હું રકમ આખી કોપી કરી લઉં છું. આવે છે, ચાલો વાંધો નથી. 7.2 અડધી અડધી લેવી પડશે રકમ, કાંઈ વાંધો નહીં, અડધી અડધી લઈએ, આપણને ક્યાં વાંધો છે. ચાલો હવે એની એક્ઝેક્ટ બાજુમાં હું અહીંયાથી સિલેક્ટ કરવાનું ચાલુ કરું છું. અહીંયા આને જોઈન્ટ કરવાનું છે. ચાલો હા, થઈ ગઈ આપણી રકમ આખી. નીચેના સંતુલન માટે કેસીનું મૂલ્ય કેટલું હશે? દરેક પદાર્થની સાંદ્રતા આપી દીધી છે, સમીકરણ આપી દીધું છે. બરાબર, ચાલો તો ડાયરેક્ટ કેસીનું સૂત્ર મૂકો. તો કેસી બરાબર નિપજની સાંદ્રતાનો ગુણાકાર એટલે SO3 ની સાંદ્રતાનો વર્ગ છેદમાં SO2 ની સાંદ્રતાનો વર્ગ ગુણ્યા O2 ની સાંદ્રતા. બરાબર, ચાલો કિંમત મૂકો જોઈ. તો Kc બરાબર SO2 ની સાંદ્રતાનો વર્ગ, સોરી SO3 ની સાંદ્રતાનો વર્ગ એટલે કે 1.9 ગુણ્યા 1.9. બરાબર, ચાલો છેદમાં 0.6 ગુણ્યા 0.6 ગુણ્યા 0.82 વર્ગ હતો ને, એટલા માટે. ચાલો હવે આનો આપણે જરાક હિસાબ કરીએ. તો 1.9 ગુણ્યા 1.9 ભાંગ્યા 0.6, ફરીથી ભાંગ્યા 0.6 અને ફરીથી ભાંગ્યા 0.82. જવાબ આવશે 12.22. કેસી કેટલો આવશે? 12.22. આ તમારો બીજો દાખલો કમ્પ્લીટ. ત્યાર પછી ત્રીજો દાખલો જોવો જોઈએ. અમુક તાપમાને કુલ દબાણ 10⁵ પાસ્કલ છે. આયોડિનની બાષ્પની સાંદ્રતા કદથી 40% આઈ પરમાણુ ધરાવે છે. તો સંતુલને કેપી ગણો.
ચલો બાષ્પની સાંદ્રતા કદથી 40% આઈ પ્રમાણ ધરાવે છે. તો અહીંયા જરાક પ્રોબ્લેમેટિક પ્રશ્ન છે. બરાબર, સાંદ્રતા કદથી કીધું છે ને અહીંયા કુલ દબાણ આપ્યું છે. શું કરશું હવે? એનો સીધો ને સાદો જવાબ એટલો થાય કે અહીંયા તમને મોલન્સ આપી દીધા. હાલો, આઈ ના મોલન્સ કેટલા કીધા? 40%, એટલે 40/100. બરાબર, ચાલો સૌથી પહેલા રકમ કોપી કરી લઈએ આપણે. બરાબર, હાલો અડધી અડધી જ કરવી પડશે ફરીથી. અહીંયા રાખી દઈએ. સંતુલને કેસી ગણો એવું કીધું છે. કોઈ વાંધો નહીં, ગણી લેશું. અરે યાર, ફરીથી લેવું પડશે છોકરાઓ. આપણે પેસ્ટ કરતા ભૂલી ગયા હતા, એમને જ રાખી દીધું હતું. ચાલો આને અહીંયા રાખી દઉં છું. ઓકે, હવે અહીંયાથી આને પાછું કોપી કરું છું. એટલે એનું ઈ જયું, કોપી જ નથી. ચાલો, તો આ તમારી રકમ છે. ઓકે, હવે તમને એવું કીધું છે કે આપેલ તાપમાને કુલ દબાણ 10⁵ પર. કુલ દબાણ આપી દીધું અને અહીંયાથી મોલન્સ કહી દીધા. બરાબર, એટલે સૌથી પહેલા તો આપણે કોનું આંશિક દબાણ ગણીશું? તો સૌથી પહેલા આપણે પીઆઈ નું આંશિક દબાણ ગણીશું સંતુલને. એ કેટલું થશે? મોલન્સ કેટલા આપ્યા છે? 40/100. બરાબર, મોલન્સ કેટલા આપ્યા? કદથી કીધું એટલે મોલન્સ આપેલા છે 40%, એટલે કે 0.4 ગુણ્યા કુલ દબાણ છે 10⁵ પાસ્કલ. બરાબર, અને એવી જ રીતે PI2 કેટલું થશે? તો 40% હોય તો 60% કોણ હશે? I2. એટલે 60/100 ગુણ્યા 10⁵. બરાબર, ચાલો હવે કેપી નું સૂત્ર મૂકો. તો કેપી બરાબર આઈ નો વર્ગ, સોરી સાંદ્રતા નહીં આવે, દબાણ આવશે. એટલે કે પીઆઈ નો વર્ગ છેદમાં PI2. હાલો કિંમત મૂકો. તો અહીંયા આવશે 4 ગુણ્યા 4 છેદમાં 10. જો મેં 0 1 કટ કરી નાખ્યો. બરાબર, ગુણ્યા 10⁻10 પાસ્કલ. બરાબર, અને એના છેદમાં 6/10 ગુણ્યા 10⁵. હાલો, જે 5 એકવાર કેન્સલ થઈ જશે તો અહીંયા 5 વધે. બરાબર, એકવાર 10 કેન્સલ થઈ ગયા. ચાલો વધ્યું કેટલું? તો ઉપર આવે છે 16 ગુણ્યા 10⁵. એના છેદમાં 6 ગુણ્યા 10. આ ઉપરના 10 નીચે ઉતરી જાય ને. બરાબર, એકવાર 10 કેન્સલ કરી નાખો અહીંયાથી, એટલે 4 આવશે. હાલો, 16/6. 16/6
જવાબ આવશે 2.66 ગુણ્યા 10⁴ પણ એ પાસ્કલમાં જવાબ આવ્યો. કેમાં જવાબ આવ્યો? પાસ્કલમાં. તમારે પાસ્કલમાં જોઈશે જવાબ? ના, આપણે તો કેમાં જવાબ જોઈએ છીએ? આપણે બારમાં જવાબ જોઈએ છે. પાસ્કલમાં હોય તો કઈ વાંધો નથી. ચાલો, એટલે આવશે 2.67 અથવા તો 66 ગુણ્યા 10⁴ પાસ્કલ. કેમ પાસ્કલ? કેમ કે ઉપર વર્ગ હતો ને એટલે પાસ્કલ એકમ થાય. ચાલો, આ તમારો ત્રીજો દાખલો થયો. ચાલો, હવે જો ચોથો દાખલો. ચોથા દાખલામાં તમારે માત્ર ને માત્ર સૂત્ર લખવાના છે, એટલે એ તમારે જાતે કરવાનું થશે. બરાબર? જોવો જોઈ શું આવશે. પહેલાનું સૂત્ર NO નો વર્ગ ગુણ્યા Cl2 છેદમાં NOCl નો વર્ગ. હાલો, બીજું સૂત્ર લખો. તો ઘન લખવાના નથી, એટલે આ બે નહીં આવે, માત્ર NO2 ની 4 ઘાત ગુણ્યા O2. પછી આમાં આવશે CH3COOH ગુણ્યા C2H5OH છેદમાં CH3COO2H5. આ પાણી આવશે નહીં. ત્યાર પછી આમાં આવશે 1// Fe+3 ગુણ્યા OH ની 3 ઘાત. કેમ કે આ ઘન છે એટલે ઘન લખવાનું ના હોય. નથી લખવાનું એ જો હું હાઇલાઇટ કરું છું. અને આમાં સૂત્ર શું થશે? તો I2O5 નો વર્ગ છેદમાં F2 ની 5 ઘાત. આ ઘન છે તો આ ઘન લખવાનું ના હોય. બરાબર? ચાલો, ત્યાર પછી દાખલા નંબર 5. આપણને અહીંયા પ્રક્રિયાઓ આપેલી છે અને એના ઉપરથી આપણને એમ કીધું છે કે Kc નું મૂલ્ય મેળવો. Kp ના મૂલ્ય આપી દીધા છે. પાંચમો દાખલો. બરાબર? અહીંયા મૂકું છું. ઓકે, Kc ના મૂલ્ય મેળવો એવું કીધું છે. હાલો મેળવીએ Kc ના મૂલ્ય. હાલો, એકદમ K ફિટ થાય એવી રીતે મૂકીએ. હાલો, થઈ ગયું. આ તમારો પાંચમો દાખલો. સૂત્ર હું તમને આપી દઉં છું. દાખલો તમારે જાતે ગણવાનો છે. Kp ની કિંમત આપી દીધું. સૂત્ર શું છે? સૂત્ર Kp બરાબર Kc ગુણ્યા RT ની ડેલ્ટા n ઘાત. R ની કિંમત 0.0831. જો તાપમાન એ બેને આપી દીધા છે. Kp ની કિંમત આપી દીધી છે. ખાલી Kc ગણવાનું. ડેલ્ટા n પહેલી પ્રક્રિયામાં કેટલા થશે જો? તો 2 + 1 3 - 2 એટલે પહેલામાં ડેલ્ટા n 1 જ આવશે અને બીજામાં 1 આવશે. એટલે બેમાં ડેલ્ટા n બરાબર 1 થશે. કેમ 1 થશે? ડેલ્ટા n બરાબર, કેમ કે જો આ બે ઘન છે. સમજાણું? એટલે તમારે સીધું સાદું કેટલું કરવાનું થશે આના ઉપરથી? તો Kc બરાબર Kp ના છેદમાં RT. બેની Kp ની કિંમત અને RT ની કિંમત ઉપરથી ખાલી કેલ્ક્યુલેટરમાં હિસાબ કરવાનો બાકી તમારે. એટલે પાંચમો દાખલો કમ્પ્લીટ. 2 દાખલા જાતે કરવાના છે હોમવર્કમાં. બરાબર? ત્યાર પછી દાખલા નંબર 6 જોવો જોઈ. દાખલા નંબર 6 માં શું કીધું છે આપણને? તો નીચેની પ્રક્રિયા માટે Kc આપી દીધો છે. જોવો જોઈ છે અને આ પ્રક્રિયા છે. બંને પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાઓ પ્રાથમિક રીતે દ્વિઆણ્વીય છે. એ કઈ કામનું નથી અત્યારે તમારે. તો પ્રતિગામી પ્રક્રિયાનો Kc કેટલો? હવે રિવર્સ કરો પ્રક્રિયા. તો તમારે 1/છેદમાં Kc કરી નાખવાનું એટલે તમારો જવાબ હાજર. એટલે 1/6.3 ગુણ્યા 10⁻14 ઘાત. એ તમારો જવાબ. બરાબર? છઠ્ઠા દાખલામાં માત્ર વ્યસ્ત કરવાનું છે એટલે છઠ્ઠા દાખલાનો જવાબ તમારી નજર સામે આવી જશે. બરાબર? ચાલો, ત્યાર પછી દાખલા નંબર 7. સંતુલન અચળાંકની રજૂઆત લખતી વખતે શા માટે શુદ્ધ પ્રવાહી અને ઘનને અચળ ગણવામાં આવે છે? કારણ કે શુદ્ધ પ્રવાહી અને શુદ્ધ ઘન પર દબાણની અસર નહિવત હોય છે. તેથી તેના કદમાં કોઈ ફેરફાર થતો નથી અને તેના કારણે તેની સાંદ્રતા
અચળ રહે છે. આથી સંતુલન અચળાંકની રજૂઆત લખતી વખતે શુદ્ધ ઘન અને શુદ્ધ પ્રવાહીને અવગણવામાં આવે છે. થઈ ગયું? ચાલો હવે અહીંયા તમને એક પ્રક્રિયા આપેલી છે 7.8 અને 7.8 માં તમને એવું કીધું છે કે તમારી પાસે શરૂઆતમાં આ બંનેના આટલા મોલ છે, 10 લીટરનું પ્રમાણ લીધું છે, તો એના ઉપરથી તમારો જવાબ શું આવશે? સંતુલન સંઘટક ગોતવાનું કીધું છે. બરાબર? સૌથી પહેલા આમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે એ સુધારી નાખજો. અહીંયા કેપી નહીં આવે, કેસી આવશે. આ કેસી ની કિંમત છે. બરાબર? એટલે સૌથી પહેલા એ વસ્તુ સુધારજો. અહીંયાથી હું ચાલો રકમ કોપી કરી લઉં છું. અડધી અડધી થશે. ચાલો હવે રકમનો બીજો ભાગ અહીંથી કોપી કરીએ. બરાબર? ચાલો હાલો રેનો લીટો એકદમ લાઈનમાં આવી જાય એટલે કમ્પ્લીટ. થોડુંક આપણે આ બાજુ લઈ લઈએ. ઓકે રેડી. ચાલો બરાબર. તો આ તમારી 7મા દાખલાની રકમ છે. ચાલો જો N2 અને O2 વચ્ચે નીચે પ્રમાણે પ્રક્રિયા થાય છે. જોવો જોઈએ. સૌથી પહેલા તો અહીંયાથી માઇનસ કાઢી નાખજો. આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, આ માઇનસ નો આવે અહીંયા. બરાબર? અને બીજું કેપી ની જગ્યાએ કેસી કરી નાખજો. જો અહીંયા હું તમને કરી દઉં. અહીંથી હું સૌથી પહેલા કેપી કાઢી નાખું છું અને એની જગ્યાએ હું ત્યાં કેસી કરી નાખીશ. બરાબર? અહીંયા આવશે સી. ચાલો હવે સૌથી પહેલા જવાબમાં શું લખવાનું થાય? તો ભાઈ સૌથી પહેલા જવાબમાં આપણે પ્રક્રિયા લખવાની થાય. એટલે અહીંયાથી હું પ્રક્રિયા કોપી કરી લઉં છું અને એને અહીંયા જવાબ માટે મૂકું છું. બરાબર? ચાલો હવે શું કીધું છે પ્રશ્નમાં એ ખાસ ધ્યાન આપજો છોકરાઓ. આપણને એવું કીધું છે કે જો આટલા મોલ N2 ના છે અને આ એનું કદ છે અને આટલા મોલ O2 ના છે ને આ એનું કદ છે, પાત્રમાં લેવામાં આવે એટલે સંતુલન સમયે બંને એટલા એટલા હતા ના, એ શરૂઆતનું પ્રમાણ છે. તમારે સંતુલન વખતે એનું પ્રમાણ કહેવાનું છે. હવે કેસી ની કિંમત જોવો જોઈએ. 10⁻37 ઘાત. 10⁻37 ઘાત છે કેસી ની. એનો મતલબ શું થયો? સીધો ને સાદો તમારે અવગણવાન થશે, કેમ કે પ્રક્રિયા શરૂઆતમાં જ છે અને શરૂઆતમાં હોય એટલે નિપજનું પ્રમાણ નહિવત હશે. નિપજનું પ્રમાણ નહિવત હશે, સાવ નહિવત હશે. હાલો જોઈ ગણીએ. સૌથી પહેલા NO2 0.482. હાલો 0.482 ના છેદમાં 10. કેમ 10? એનું પાત્રનું કદ છે. આ શરૂઆતની એટલે ઇનિશિયલ સાંદ્રતા છે. બરાબર? ચાલો એવી રીતે O2 તો 0.933 ના છેદમાં 10. બરાબર? અહીંયા જે શરૂઆતમાં કેટલું હોય? 0 હોય. હવે આમાં સંતુલને કેટલો ફેરફાર આવશે ભાઈ? તો આમાં સંતુલને x જેટલું ઘટે, પણ આ 2 હોવાથી 2x જેટલું ઘટશે. એટલે આને હું ઘાતમાં બદલાવી નાખું 4.82. ચાલો ઘાતમાં નથી બદલાવું, જેમ છે એમ જ રાખો તો આવશે 0.0482. કેમ? છેદને મેં ઉપર એક પોઈન્ટ ખસેડીને 10 ગુણાવી દીધા તો 0.0933. પહેલા તો આ સમજાઈ ગયું. ચાલો આમાંથી 2x ઘટે અને આમાંથી x, કેમ કે O2 ના એક જ મોલ છે, બનશે કેટલા? 2x. બરાબર? ચાલો હવે કેસી મૂકો જોઈએ સૂત્રમાં. તો કેસી બરાબર N2O ની સાંદ્રતાનો વર્ગ છેદમાં
N2 ની સાંદ્રતાનો વર્ગ ગુણ્યા O2 ની સાંદ્રતા. ચાલો હવે જે કિંમત તમે સંતુલને લીધી છે એ મૂકો જોઈએ. પહેલા તો Kc ની કિંમત કેટલી આપેલી છે ભાઈ? એ છે 2 ગુણ્યા 10 ની 37 ઘાત માઇનસમાં. તો 2 ગુણ્યા 10 ની માઇનસ 37 ઘાત. બહુ નાની કિંમત છે. એટલે પ્રક્રિયકમાં જે માઇનસમાં 2x ને x છે એને આપણે નહીં લખીએ. ચાલો સૌથી પહેલા ઉપર 2x નો વર્ગ છેદમાં ચાલો 0.0482 માઇનસ 2x, જેમાંથી માઇનસ 2x ને ઇગ્નોર કરવાના થશે અને બીજું આવશે 0.0833 માઇનસ x. ચાલો પ્લસ માઇનસ માંથી x ને અવગણી નાખો. કેમ? કેમ કે k ની કિંમત અત્યંત નાની છે. અહીંયાથી x ને અવગણીશ, અહીંયાથી 2x ને અવગણીશ. બરાબર? ચાલો હવે બાકી વધે છે એ લખો જોઈએ. માટે સૌથી પહેલા એકવાર 2 2 કેન્સલ થઈ જશે. હાલો પાછી હિસાબ રાખીએ. તો x વર્ગ બરાબર હાલો 2 ગુણ્યા 10 ની માઇનસ 37 ઘાત. હવે બાકીનો હિસાબ મૂકતા જાઉં. ચાલો આ બે છેદ ઉપર ગુણાકારમાં આવી જશે એટલે ગુણ્યા 0.0482 ગુણ્યા 0.0933 છે કે 833 છે? 933 છે. આપણે ભૂલથી 833 કરી નાખ્યા. હાલો જો એ થઈ જશે 933. 0.0933 બરાબર. છેદમાં કેટલા આવશે? 4. હાલો હિસાબ કરો. તો સૌથી પહેલા 0.0482 ગુણ્યા 0.0933 ભાંગ્યા 2. કેમ કે આ 2 એકવાર કેન્સલ થાય તો છેદમાં 2 વધે ને. ચાલો માટે x વર્ગ બરાબર 0.022 ગુણ્યા 10 ની માઇનસ 37 ઘાત. ચાલો હવે તમે અહીંયાથી 3 આંકડા આગળ ઘાત લઈ લ્યો એટલે ત્યાં થઈ જશે 40 ઘાત. એટલે થશે 2.25 ગુણ્યા 10 ની માઇનસ 40 ઘાત. હાલો હવે 2.25 નું વર્ગમૂળ કાઢવાનું છે આપણે. ચાલો 2.25 નું વર્ગમૂળ કેલ્ક્યુલેટરમાં કાઢો જોઈએ. જવાબ આવશે 1.5. માટે x બરાબર 1.5 ગુણ્યા 10 ની માઇનસ 20 ઘાત અને ગુણ્યા 2 કરો એટલે તમારા N2O ની સાંદ્રતા કેટલી થાય? બરાબર કેટલું છે? 2x. ગુણ્યા 2 કરી નાખો તો જવાબ આવશે 3 ગુણ્યા 10 ની માઇનસ 20 ઘાત મોલર. અને ઓલા બેની હતી ને એટલી એમાં કોઈ ફેરફાર આવશે નહીં, કેમ કે પ્રક્રિયા હજી શરૂઆતમાં જ છે. આ 2x ને અવગણી નાખવાના. ક્લિયર આખો દાખલો? સમજાઈ ગયું બધાને? ચાલો ત્યાર પછીનો દાખલો છે દાખલા નંબર 9. 8મો દાખલો ગણ્યો. હવે દાખલા નંબર 9. ચાલો સૌથી પહેલા રકમ કોપી કરી લઈએ અહીંયાથી. ઓકે, ટૂંકમાં અડધો અડધ થશે, ઉપરથી થોડુંક કપાશે. કંટ્રોલ સી કંટ્રોલ વી. હવે બીજો ભાગ કોપી કરીએ. કંટ્રોલ સી કંટ્રોલ વી. અને અહીંયા બંધ બેસતું લેવું પડે. ચાલો થઈ ગયું. આ તમારો છઠ્ઠો દાખલો.
ચાલો 9મો દાખલો, સોરી. હાલો, નાઇટ્રિક ઓક્સાઇડ Br2 સાથે પ્રક્રિયા કરે છે અને નાઇટ્રોસિલ ઓક્સાઇડ આપે છે. હાલો, આ પ્રક્રિયા છે. તો સૌથી પહેલા પ્રક્રિયા અહીંથી કોપી કરી લઉં, જેથી આપણે ગણતરીમાં એનો વપરાશ કરી શકીએ. હાલો ભાઈ, આ પ્રક્રિયા આપણે ઉકેલમાં લેશું. ચાલો, ત્યાર પછી જ્યારે 0.087 મોલ NO 0.0437 મોલ Br2 ને એક બંધ પાત્રમાં અચળ તાપમાને મિશ્ર કરવામાં આવે, એટલે આ શરૂઆતના થયા, બરાબર. અને આ થયું સંતુલને મળતું પ્રમાણ. તો NO અને Br2 ના જથ્થા નક્કી કરો. હાલો, તો અહીંયા કદ નથી આપ્યું, તો આપણે જથ્થાથી કામ કરવું પડશે. હાલો જોઈ, NO નો શરૂઆતનો જથ્થો આપ્યો છે 0.087 અને Br2 માટે છે 0.0437. શરૂઆતમાં હશે 0. હાલો, આમાંથી કેટલું ઘટે? આમાંથી 2x જેટલું ઘટશે, એટલે આવશે 0.087 માઇનસ 2x, બરાબર. અહીંયા આવશે x ઘટશે એટલે 0.0437 માઇનસ x, અને અહીંયા આવશે 2x, બરાબર, કેમ કે 2 મોલ છે. ચાલો, આની કિંમત તમને આપી દીધી છે. કેટલી આપી છે? 0.0518. તો x બરાબર કેટલા થયા? ચાલો જોઈ. x બરાબર 0.0518 ભાંગ્યા 2. ચાલો, 0.0518 ભાંગ્યા 2 કરો. 0.0518 ભાંગ્યા 2. જવાબ આવ્યો x બરાબર 0.0259. હવે x ની કિંમત અહીંયા બે જગ્યાએ મૂકી દો તો બેની સાંદ્રતા મળી ગઈ ને, કે ગોતવાની જરૂર નથી, ગોતવાનું કીધુંય નથી. ચાલો, મતલબ NO ની સાંદ્રતા બરાબર 0.087 માઇનસ 2x, અને 2x ની કિંમત તો ડાયરેક્ટ હતી આપણી પાસે 0.0518, એટલે 0.087 માઇનસ 0.0518, બરાબર. કેલ્ક્યુલેટરમાં હિસાબ કરો. 0.087 માઇનસ 0.0518, બરાબર. ચાલો, જવાબ આવશે 0.0352 મોલ. તો આપણો NO નો જથ્થો થયો. હવે એવી રીતે Br2 ના જથ્થાની વાત કરીએ. ચાલો, તો Br2 બરાબર 0.0437 માઇનસ x. x ની કિંમત આપણે ગોતી લીધી, તો 0.0437 માઇનસ 0.0259. ચાલો જોઈ, 0.0437 માઇનસ 0.0259. જવાબ આવશે Br2 માટે 0.0178. આ Br2 નો જથ્થો, બરાબર. બસ આ બે જ વસ્તુ પૂછેલી છે. કેસી ગણવાનો નથી. કેમ? કેમ કે એ લોકોએ કદ જ નથી આપ્યું, એટલે કેસી ગણવાનું કીધું નથી. નહીતર પહેલા આને સાંદ્રતામાં બદલાવવું પડે, બરાબર. તો અહીંયા તમારો દાખલા નંબર 9 પૂરો થયો, બરાબર. અને દાખલા નંબર 10 તમારે જાતે ગણવાનો છે. દાખલા નંબર 10 તમારે જાતે ગણવાનો છે, કારણ કે જો તાપમાન આપી દીધું, કેપી આપી દીધું ને કેસી ગોતવાનું છે. તો કેપી બરાબર કેસી ગુણ્યા RT ની ડેલ્ટા n ઘાત, ડાયરેક્ટ સૂત્ર છે, બરાબર. અને આમાં ડેલ્ટા n આવશે -1, એટલે RT ની -1 ઘાત આવે, એટલે ઓરિજિનલી કેપી ગુણ્યા RT થશે. તમારે કેસી ગણવું હોય તો કેપી ગુણ્યા RT થશે. ક્લિયર આખી વસ્તુ, બરાબર. તો અહીંયા તમારો 10મો દાખલો કમ્પ્લીટ. ઓકે, ચાલો, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે 11મા દાખલાથી ફરી શરૂઆત કરીશું. ઓકે, થેન્ક યુ સો મચ.